મોર્નિંગ મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર થિયરીનો પોર્શન આપણે પૂરો કર્યો. ઉદાહરણના દાખલાઓ પૂરા કર્યા અને સ્વાધ્યાયના દાખલાઓ શરૂ છે. આપણે શરૂ કરવા માટે જઈએ છીએ સ્વાધ્યાયનો દાખલો નંબર 13. રકમ જરા એકવાર આપણે વાંચી લઈએ. 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. પાણીનું ટીપું જમીન પર પડે છે 500 મીટરની ઊંચાઈ પરથી. ઘટતા પ્રવેગથી હવાના શાંતા અવરોધને કારણે તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે અંતિમ ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે સમાન ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી મુસાફરી પૂરી કરે અને જમીન પર પડે તો આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય શોધવાનું છે. તો મિત્રો આપણો એક્ઝામ્પલ નંબર 13 જરા એકવાર આપણે રકમને સમજી લઈએ. વસ્તુ કઈક આ રીતે થાય છે. આ પાણીનું ટીપું, ઓકે, ધારો કે આની ત્રિજ્યા r છે, એ જમીન પર પડે છે. અહીંયા તો જમીન સુધી પડતા સુધીમાં તેની જે ઊંચાઈ છે એ ઊંચાઈ મિત્રો આ h બરાબર 500 મીટર છે. ઓકે, એમાં ટીપું જ્યારે અડધી ઊંચાઈ પ્રાપ્ત કરે એટલે કે અહીંયા પહોંચે તો એ 250 મીટર થશે અને આ બીજી અડધી એટલે એ બીજા 250 મીટર થશે. વસ્તુતઃ પરિસ્થિતિ કંઈક આવી છે કે આ પ્રારંભિક તેનો વેગ આ v0 એ 0 છે. પછી અહીંયા તેનો વેગ ધીરે ધીરે વધે છે અને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં તેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે અને ત્યાર પછી અહીંયા સુધી આવે એ અચળ વેગથી ગતિ કરે છે. એટલે અહીંયા પણ તેનો વેગ 10 મીટર પર સેકન્ડ છે. તો મિત્રો પ્રથમ જે અડધા ભાગની ગતિ છે એ અચળ પ્રવેગી ગતિ છે અને બીજા અડધા ભાગની ગતિ એ અચળ વેગવાળી ગતિ છે. તો આપણને એવું કહે છે કે પ્રથમ અડધા ભાગની ગતિ અને બીજા અડધા ભાગની ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય શોધો અને બીજું હવાના અવરોધક બળ વડે થતું કાર્ય શોધવાનું કહે છે આપણને. ઠીક છે મિત્રો, ચાલો તો પહેલા તો હું તમને એક કામ એ આપું કે તમે ટીપાનું દળ શોધી કાઢો. ટીપું જે છે એ વર્તુળાકાર છે. આ રીતે છે કે જેની ત્રિજ્યા r છે. તો ટીપાનું જો આપણે દળ શોધીશું તો દળ બરાબર કદ ગુણ્યા ઘનતા. તો આ ઘનતા ρ ગુણ્યા કદ v, આ ઘનતા ρ ગુણ્યા જે કદ છે એ 4/3 પાઈ r³ થશે. તો મિત્રો અહીંયા તમને ત્રિજ્યા r આપેલી છે 2 mm, ઓકે, અને આ ઘનતા એટલે તમારે પાણીની ઘનતા લેવાની થશે. આ બધાની જો તમે કિંમત મૂકો, પાણીની ઘનતા મૂકો, ટીપાની ત્રિજ્યા મૂકો, ઓકે, તો આ કિંમત મૂકીને તમારે પાણીના ટીપાનું આ દળ
કિલોગ્રામ એકમમાં શોધવાનું રહેશે. ચાલો આ એક કામ તમને આપ્યું. ઠીક છે મિત્રો, તમારે પાણીના ટીપાનું દળ શોધવાનું થયું. ઓકે, ચાલો હવે તમને રકમમાં એવું કહે છે કે પ્રથમ અડધા ભાગ દરમિયાન અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. તો આપણે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્યની વાત કરીએ. તો આપણે બે ભાગમાં તેને વિભાજિત કરીએ. પ્રથમ ભાગ અને કુલ ભાગ. મિત્રો પ્રથમ ભાગ માટે જે હાઈટ છે તે 250 આવશે. h બરાબર 250 મીટર લેવાની થશે. અને જો બીજા અને કુલ ભાગની જો વાત કરશો તો હાઈટ તમારે 500 મીટર લેવાની થશે. તો સિમ્પલ છે મિત્રો, આ કાર્યને જો તમે W1 કહેશો તો W1 બરાબર થશે, અને H1 કહી દો અને આને H2 કહી દો, તો W1 બરાબર થશે mgH1 અને W2 બરાબર થશે mgH2. તો મિત્રો અહીંયા જે તમારે m આવ્યું એ m ની કિંમત અહીંયા મૂકી દો, g બરાબર 9.8 મૂકી દો અને h1 બરાબર 250 મૂકો. તો મિત્રો તમને આ તમારો W1 મળી જશે. એટલે પ્રથમ અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય. ઠીક છે. અચ્છા, આ જ રીતે જો તમે અહીંયા તમે કિંમત મૂકશો, આ m એટલે અહીંયા તો તમારે જે m આવી ગયો છે એ જ મૂકવાનો છે m. ઓકે, g એટલે 9.8 અને h2 એટલે ફરી પાછું અહીંયા h2 એટલે 500. તો મિત્રો આજે તમારું W2 છે એ સમગ્ર ઊંચાઈ દરમિયાન થતું કાર્ય આવશે. પણ મિત્રો આ બંને કાર્ય ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય રહેશે. ઠીક છે. ઓકે, ફરી પાછું જણાવો. આમાં કિંમત મૂકીને કેલ્ક્યુલેશન કરો એટલે દળ મળશે. આ દળની કિંમત અહીંયા મૂકો અને અહીંયા મૂકો એટલે બે કાર્ય મળશે. મિત્રો આ કાર્ય જૂલમાં મળશે. ઠીક છે. ચાલો, આ કાર્ય પ્રથમ અડધા ભાગ દરમિયાન અને આ કાર્ય પૂરેપૂરા ભાગ દરમિયાન. જો તમે W2 માંથી W1 બાદ કરશો તો બીજા અડધા ભાગ દરમિયાન કાર્ય મળશે. ઠીક છે. તો તમે તેને W3 કહી શકો છો. અહીંયા તમે આઈ થિંક તમારી બુકમાં નથી. તમે W3 બરાબર W2 માઈનસ W1 કરશો તો આ બીજા અડધા ભાગ વડે કાર્ય મળશે. બરાબર છે. તમે બાદબાકી કરીને પણ શોધી શકો છો. ઠીક છે. તો મિત્રો આ ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આવ્યું. હવે આપણી રકમમાં કે છે અવરોધક બળ વડે થતું કાર્ય શોધો. અચ્છા, એની પહેલા હું એક કામ કરું, ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધાવું તમારી પાસે. ગતિ ઉર્જાનો જે ફેરફાર છે એ ડેલ્ટા k બરાબર 1/2 mv² માઈનસ 1/2 m v0² કરશો. મિત્રો આની અંદર v એટલે અંતિમ વેગ એટલે તમારો 10 થશે અને v0 એટલે પ્રારંભિક વેગ એટલે 0 કરશો અને આમાંથી તમે m0 ને આ 1/2 m ને કોમન કાઢો તો આ v² માઈનસ v0² થશે. એટલે આ m ની કિંમત તમે અહીંયા મૂકી દો. ફરી પાછું જણાવું, આ m એટલે ટીપાનું દળ
કે જેમાં રો એટલે પાણીની ઘનતા, આ પાણીની ઘનતા પણ તમને ખબર જ હશે 10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ લેવાની હોય છે. ઓકે, અને આ જે r છે એ મિલીમીટર ને મીટરમાં તમારે કન્વર્ટ કરવો પડશે. આ m ની કિંમત અહીંયા મૂકો એટલે મિત્રો તમને ડેલ્ટા k મળશે. આ ડેલ્ટા k એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર આવે. ઠીક છે મિત્રો, હવે જો આ ગતિ ઉર્જાનો ફેરફાર એ હકીકતમાં કંઈક આ રીતે થાય. કાર્ય ઉર્જા પ્રમેય આપણી પાસે છે, ડેલ્ટા k બરાબર ડેલ્ટા k ગતિ ઉર્જામાં થતો ફેરફાર બરાબર કુલ કાર્ય. તો કુલ કાર્ય કેટલું? તો કે W2 પ્લસ અવરોધક બળ વડે થતું કાર્ય, તેને તમે W કહી દો અથવા તો W ડેશ કહી દો. આ W ડેશ એટલે અવરોધક બળ વડે થતું કાર્ય. તો મિત્રો આમાં તમે કિંમત મૂકશો, m ની કિંમત મૂકો, v10 મૂકો ને v00 મૂકો તો ડેલ્ટા k મળવાનું. આ ડેલ્ટા k માંથી આ W2 ને જો આ બાજુ લાવો એટલે બાદ થાય. આ ડેલ્ટા k માઈનસ W2, ડેલ્ટા k એટલે આ જે આની કિંમત મૂકશો એ, અને W2 એટલે આ બંનેની બાદબાકી કરશો એટલે આ તમારો W ડેશ મળશે. આ W ડેશ એટલે અવરોધક બળ વડે થતું કાર્ય. ઠીક છે મિત્રો, તો આ તમારે કેલ્ક્યુલેશન એક તમારે જે બુકની અંદર આપેલું છે છતાં પણ આ કિંમત મૂકીને કેલ્ક્યુલેશન એક તમારે જાતે કરવાનું રહેશે. ઠીક છે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 13. ચાલો આગળ વધીએ હવે. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર છે 15. એક્સરસાઇઝ નંબર 15 રકમ જરા વાંચીએ. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલી મોટર એટલે કે પાણી ખેંચવાનો પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી દે છે. જો ટાંકી ગ્રાઉન્ડ ફ્લોર થી 40 મીટરની ઊંચાઈ પર હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? મિત્રો આ રીતે આ ગ્રાઉન્ડ ફ્લોર છે અને ગ્રાઉન્ડ ફ્લોર થી સમજી લો કે અહીંયા આ ઊંચાઈ પર અહીંયા પાણીની ટાંકી રહેલી છે. આ છે પાણીની ટાંકી. આજે તેની હાઈટ h થશે. h બરાબર તમને આપેલું છે 40 મીટર. ઓકે, પાણીની ટાંકીનું જે કદ છે એ તમને 30 મીટર ક્યુબ આપેલું છે. v બરાબર 30 મીટર ક્યુબ આપેલું છે. તો પહેલા તો આપણે એક કામ કરીએ કે પાણીની જે ટાંકી છે અહીંયા આ પાણીની ટાંકી, ત્યાં પાણીને ઉપર ભરાય છે તો એ દરમિયાન મોટર દ્વારા જે આપવામાં આવતું જે કાર્ય છે આઉટપુટ કાર્ય, આઉટપુટ પાવર શોધીએ. એટલે અહીંયા આપણે પહેલા લખીએ મોટરનો આઉટપુટ પાવર. તો મિત્રો પાવર P બરાબર કાર્ય W છેદમાં સમય T થાય. ચાલો આ જે કાર્ય છે એ કાર્ય mgh જેટલું થશે. તો W બરાબર mgh છેદમાં T. m એટલે પાણીનું દળ. તો તમારે m પાછું ફરી પાછું તમે અહીંયા શોધી શકો. m બરાબર કદ ગુણ્યા ઘનતા. તો તમે અહીંયા લખી શકો આ v into rho g into h ના છેદમાં T. આ બધાની જો તમે કિંમત લગાવો તો તમને આઉટપુટ પાવર મળશે. ચાલો તો તમે આ કદ એ 30 મીટર ક્યુબ આપેલો છે. ઓકે, ઘનતા એટલે હમણાં જ આપણે જોયું પાણીની ઘનતા 10⁻³. ચાલો g એટલે 9.8 અથવા તો 10 પણ લઈ શકો છો તમે, અને h એટલે 40 મીટરની ઊંચાઈ તમને આપી દીધી. છેદમાં સમય 15 મિનિટ છે.
સેકન્ડમાં ફેરવો એટલે એને ગુણ્યા 60, આટલાનું સાદુરૂપ આપશો એટલે એ તમને આઉટપુટ પાવર P મળશે. એ તમે વોટમાં મેળવો અથવા કિલોવોટમાં મેળવો, એ તમારા પર છે. હવે એક શબ્દ અંદર તમારી બુકમાં આવ્યો, મોટરની કાર્યક્ષમતા. મિત્રો, કોઈ પણ યંત્રની કાર્યક્ષમતા કોને કહેવાય? યાદ રાખજો, કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર કહેવાય. ઠીક છે? કોઈ પણ યંત્ર હોય, આઉટપુટમાં કેટલું પાવર આપ્યું અને ઇનપુટમાં કેટલો પાવર છે. જો ઇનપુટ પાવર જેટલો જ આઉટપુટ પાવર હોય તો યંત્રની કાર્યક્ષમતા 100% કહેવાય. અને 100% કાર્યક્ષમતા ક્યારેય પણ અવેલેબલ નથી. કોઈ પણ યંત્ર 100% કાર્યક્ષમતાથી કામ ન કરે. ઠીક છે? તો અહીંયા આપણને કાર્યક્ષમતા 30% આપી છે. આ ટકાવારીને મૂલ્યમાં ફેરવવું હોય તો એ 30/100 એટલે કાર્યક્ષમતા થઈ ગઈ. અચ્છા, આઉટપુટ પાવર એટલે અહીંયા જે તમારી પાસે આવ્યો, આ જે પાવર આવ્યો એ અહીંયા તમે મૂકી દો. ઓકે, અને ઇનપુટ પાવર એટલે P' જે તમારે શોધવાનો થાય. હવે વાત સમજમાં. ઓકે, P' ને તમે કરતા બનાવશો મિત્રો તો આ 100 ગુણ્યા આ જે પાવર P છે અને એના છેદમાં થઈ જશે 30, 0 0 ગયો એટલે આની અંદર તમે કિંમત મૂકશો એટલે તમને મિત્રો ઇનપુટ પાવર મળશે. જો તમારો આ આન્સર વોટમાં હોય તો આ આન્સર બી વોટમાં, અથવા તો આ આન્સર કિલોવોટમાં હોય તો આ આન્સર તમારો કિલોવોટમાં થશે. ઠીક છે મિત્રો? ઓકે, ફરી પાછું જણાવું, તમારે પહેલા તો P બરાબર W/T એટલે આઉટપુટ પાવરમાં mj ના છેદમાં t, m એટલે v * ρ મૂકો એટલે P મળશે. પછી કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર કરો એટલે ઇનપુટ કાર્ય આપણે ઇનપુટ પાવર મળી જશે. ઓકે, ચાલો ત્યાર પછીના દાખલામાં આગળ વધીએ. ઓકે, ત્યાર પછીનો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર છે 16. રકમ વાંચીએ. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રાખેલા છે, જેમને તેટલા જ દળનું v વેગથી ઝડપથી ગતિ કરતું એક બોલ હેડ ઓન અથડામણ આપે છે. જો અથડામણ બાદ નીચે આપેલી આકૃતિમાં કયું પરિણામ શક્ય હશે? તો મિત્રો, બે બોલ બેરિંગ એકબીજા સાથે જોઈન્ટમાં છે અને સ્થિર છે. આ રીતે આ બે બોલ બેરિંગ બંને સ્થિર છે એટલે કે આનું દળ પણ m, આનું દળ પણ m એટલે ટોટલ દળ 2m થાય અને આનો વેગ પણ 0 છે. તેની સાથે એક બીજું બોલ બેરિંગ અથડાય છે જે v વેગથી આવે છે. આ બોલ બેરિંગ કે જેનું દળ m છે અને વેગ v છે, આ 1 નંબર બોલો, આ 2 નંબર અને આ 3 નંબર. તો 1 નંબરનું m દળનું બોલ બેરિંગ 2 અને 3 નંબરના સ્થિર બોલ બેરિંગ સાથે અથડાય છે. ઓકે, તો તમને જુદી જુદી જે આકૃતિઓ આપેલી છે સામે, જે પહેલી આકૃતિ તમે જુઓ એમાં એવું કહે છે કે v1 નો વેગ 0 થઈ જાય છે. આ v1 આનો વેગ 0 થઈ જાય છે અને બાકીના બે એનો વેગ v/2 થાય છે. એટલે કે આ બાકીના બે, આ 2 નંબર અને 3 નંબર તેનો વેગ v/2 થાય છે. શું આ પોસિબલ છે ખરું? ચેક કરીએ આપણે. પહેલા તો આપણે આ ભાગની ગતિ ઉર્જા શોધીએ. જો આ ગતિ ઉર્જા 1/2 mv² થાય અને આ તો વેગ જ 0 છે એટલે ગતિ ઉર્જા 0, તો બંનેનો સરવાળો કરો તો 1/2 mv² થયો. આ પ્રારંભિક ગતિ ઉર્જા થઈ k0
જો આ સાચું હોય તો આ બંનેની ગતિ ઉર્જાનો સરવાળો પણ આટલો જ આવવો જોઈએ. ચેક કરીએ. જો આ વેગ 0 હોય તો આની ગતિ ઉર્જા 0 થાય. ઓકે, હવે આની ગતિ ઉર્જાની વાત કરીએ તો 1/2 બંનેનું દળ તો કે 2m અને વેગ તો કે v/2 હોલ સ્ક્વેર. સાદુરૂપ આપો. આ હાફ ગયો તો માત્ર m બચ્યો, m અને આ v²/4 થઈ ગયો. જો આ k ડેશ. ઓકે, કે કહી દો. તો જો સંઘાત પછીની ગતિ ઉર્જાને પહેલા 1/2 mv² હતી અને પછી mv²/4 મેળ નથી બેસતો. એનો મતલબ કે આ સંઘાત શક્ય નથી. એટલે તમને 3 આકૃતિમાંની જે પહેલી આકૃતિ આપી એ પહેલી આકૃતિ શક્ય નથી. એટલે આ વિકલ્પ તમારો ખોટો છે. ચાલો બીજા વિકલ્પની વાત કરો. તો બીજા વિકલ્પની અંદર તમારી આકૃતિમાં 1 અને 2 બંનેના વેગ 0. આ રીતે આ 1 અને આ 2 બંનેના વેગ 0 અને બાજુમાં ત્રીજો છે એનો વેગ v છે. આ ત્રીજો અને એ ત્રીજાનો વેગ v છે. ચાલો ચેક કરો. તો આની ગતિ ઉર્જા 0 થાય. આની ગતિ ઉર્જા તો કે 1/2 mv² બંનેનો સરવાળો તો 1/2 mv² થાય. ચેક કરો. સંઘાત પહેલા પણ 1/2 mv², સંઘાત પછી પણ 1/2 mv². એનો મતલબ કે આ બીજો વિકલ્પ સાચો છે. ઓકે, ત્રીજા વિકલ્પમાં ચેક કરો. તો ત્રીજામાં સાચું છે કે ખોટો? આકૃતિમાં 3 એ 3 સાથે છે. આ 1 2 અને 3. ઓકે, અને 3 એ 3 નો વેગ v/3 છે. તો એની ગતિ ઉર્જા થાય 1/2 3m અને v/3 નો સ્ક્વેર થશે. તો સિમ્પલ છે. 3/2 m v²/9 થાય. તો અહીંયા આ 3 તો આ 3 દુ 6 એટલે 1/6 mv². જોઈ શકો છો ગતિ ઉર્જા મેચ થતી નથી. એનો મતલબ કે આ ત્રીજો વિકલ્પ પણ ખોટો, પહેલો પણ ખોટો, બીજો સાચો અને ત્રીજો વિકલ્પ પણ ખોટો. મતલબ કે સાચું અથડામણ એ બીજું થશે. ઓકે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 16. તો ત્યાર પછી આપણો એક્સરસાઇઝ નંબર 18 છે. એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ગોળાની જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. ઓકે, કે આ રીતે થશે. આ લોલકનો ગોળો છે અહીંયા અને ગતિ કરીને અહીંયા આવે છે. અહીંથી અહીંયા આવ્યો. તેની ઊંચાઈ 1.5 મીટર છે. એટલે આ અંતર 1.5 મીટર જ્યાં તેની હાઈટના સ્વરૂપમાં થઈ જશે. અહીંયા જ્યારે હતો મહત્તમ સ્થાન પર ત્યારે તેને જસ્ટ છોડવામાં આવેલો છે. એટલે તેની પ્રારંભિક ઝડપ જે છે એ 0 છે. અહીંયા પહોંચે ત્યારે તેની ઝડપ આપણે શોધવાની છે. ઠીક છે મિત્રો? ચાલો હવે અહીંથી જ્યારે અહીંયા આવે એ દરમિયાન તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા વ્યય થાય છે. એટલે અહીંયા જ્યારે હતો મિત્રો એ ઉર્જા સંરક્ષણ થાય. પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. યાદ કરો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો તમે આવું કહી શકો કે ગતિ પ્લસ સ્થિતિ અને એ પણ પ્રારંભિક બરાબર ગતિ પ્લસ સ્થિતિ
અને અંતિમ. પ્રારંભિક ગતિ ઉર્જા, પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ અંતિમ સ્થિતિ ઉર્જા. ઓકે, આ રેગ્યુલર સિદ્ધાંત છે, પણ નહીં, થોડો ફરક છે. આમાં એવું કહે છે કે અંતિમ ઉર્જા એ પ્રારંભિક ઉર્જાના 5% ઘટાડો થાય છે. મતલબ કે આ જે પ્રારંભિક ગતિ ઉર્જા હતી ને, પ્રારંભિક ઉર્જા, ઓકે, એના 95% ઉર્જા એ અંતિમ ઉર્જામાં થાય છે. એટલે મારે અહીંયા 95/100 લખવા પડશે. ફરી પાછું જણાવું, રેગ્યુલર નિયમ તો એ છે કે પ્રારંભિક ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા થાય. પણ આપણા દાખલામાં એવું કહે છે કે ઉર્જામાં 5% નો ઘટાડો થાય છે. એટલે 5% નો ઘટાડો થાય એટલે 95% ઉર્જા બચે. ઓકે, તો પ્રારંભિક ઉર્જા હતી એના 95% કરવા હોય તો ગુણ્યા 95 ભાગ્યા 100 કરીશ બરાબર આ અંતિમ ઉર્જા થશે. ઠીક છે, ચાલો હવે આમાં આપણે કિંમત મૂકીએ. આ 95/100 પ્રારંભિક ગતિ ઉર્જા 0, કેમ કે વેગ તો 0 જ હતો. પ્રારંભિક સ્થિતિ ઉર્જા તો mgh થશે. જો h ઊંચાઈ છે તો h ઊંચાઈને કારણે mgh થશે. ચાલો k એટલે અંતિમ ગતિ ઉર્જા 1/2 mv². ચાલો અહીંયા ગ્રાઉન્ડ લેવલ પર આવી ગયો એટલે તેની સ્થિતિ ઉર્જા 0 થઈ જશે. તો તમારું સાદુરૂપ શું થયું? 95 ગુણ્યા mgh/100 બરાબર mv²/2. તો અહીંયા m ઉડી જશે. ઓકે, આ જશે એટલે આ 50. ઠીક છે મિત્રો, તો અહીંયા તમે v² ને જો કરતા બનાવશો તો v² બરાબર 95gh/50. આ 95, g એટલે 9.8, h એટલે તમને 1.5 આપેલો છે /50. કેલ્ક્યુલેશન કરો અને સાદુરૂપ આપો એટલે તમને મિત્રો અંતિમ ઝડપ એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર જ્યારે દડો પહોંચે ત્યારની તેની ઝડપ મળી જશે. ઓકે, તો આ થયો સ્વાધ્યાયનો દાખલો નંબર 18. બરાબર છે? ઓકે, તો આજના લેક્ચર પૂરતું આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે આપણે ફરી પાછા મળીશું.